શું તમે જાણો છો કે ગણેશ માત્ર મુશ્કેલી દૂર કરનારા દેવતા નથી, પરંતુ તેઓ અપાર સંપત્તિના દાતા પણ છે? ગણેશના ઘણા સ્તોત્રોમાં ઉલ્લેખ છે કે ગણપતિની પૂર્વ ભક્તિથી પૂજા કરવાથી અપાર ધન પ્રાપ્ત થઈ શકે છે. ચાલો હું તમને એક એવું સ્તોત્ર કહું. દરરોજ સવારે, બપોરે અને સાંજે, એટલે કે ત્રણેય સાંજે તેનો પાઠ કરવાથી વ્યક્તિ અપાર ધન મેળવી શકે છે. હા, એ સ્તોત્ર છે સંકટનાશન ગણેશ સ્તોત્ર. આ સ્તોત્રથી ફક્ત સંકટો દૂર નથી થતા, પણ વિદ્યા અને ધન પણ પ્રાપ્ત થઈ શકે છે. પહેલા આપણે સંસ્કૃતમાં આ પાઠનું ધ્યાન કરીએ, પછી હું તમને એનો અર્થ ગુજરાતીમાં સમજાવીશ. જે લોકો સંસ્કૃતમાં ન બોલી શકે તેઓ ગુજરાતીમાં પણ રોજ આનો પાઠ કરવાથી આ પાઠ દ્વારા જે ફળ મળી શકે છે તે ફળ મેળવી શકે છે. નારદ ઉવાચ સાદેવમ ગૌરી પુત્રમ વિનાયકમ ભક્તાવાસમ સ્મરે નિત્યમ આયુ કામાર્થ સિદ્ધયે પ્રથમમ વક્રતુંડં ચ એકદંતમ દ્વિતીયકમ તૃતીયમ કૃષ્ણપિંગાક્ષમ ગજવક્त्रम ચતુર્થકમ લંબોદરમ પંચમં ચ ષષ્ઠમ વિકટમેવ ચ સપ્તમમ વિઘ્નરાજં ચ ધૂમ્રવર્ણમ તથાષ્ટમમ નવમમ ભાલચંદ્રં ચ દશમમ તુ વિનાયકમ એકાદશમ ગણપતિમ દ્વાદશમ તુ ગજાનનમ દ્વાદશેતાની નામાની ત્રિસંધ્યમ ય પઠે નરઃ ન ચ વિઘ્ન ભયમ તસ્ય સર્વસિદ્ધિકરમ પરમ વિદ્યાર્થી લભતે વિદ્યાન ધનાર્થી લભતે ધનમ પુત્રાર્થી લભતે પુત્રાન મોક્ષાર્થી લભતે ગતિમ જપેત ગણપતિ સ્તોત્રમ ષડ્ભિર્માસે હિ ફલમ લભેત સંવત્સરેણ સિદ્ધિમ ચ લભતે નાત્ર સંશયઃ અષ્ટભ્યો બ્રાહ્મણેભ્યશ્ચ લિખિત્વાય સમર્પયેત તસ્ય વિદ્યા ભવેત સર્વા ગણેશસ્ય પ્રસાદતઃ ઇતિ શ્રી નારદ પુરાણે સંકટનાશન ગણેશ સ્તોત્રમ સંપૂર્ણમ. ચાલો હવે હું તમને એનો ગુજરાતીમાં અર્થ સમજાવું. નારદજીએ કહ્યું, ભગવાન ગણેશને નમસ્કાર. જે દેવતાઓને સૌ પ્રથમ માથું નમાવીને નમસ્કાર કરવો જોઈએ તે ગૌરીના પુત્ર અને વિનાયક ગણેશ છે. લાંબા આયુષ્ય, ઉંમરમાં વધારો, સ્વસ્થ જીવન અને અપાર ધન પ્રાપ્તિ માટે હંમેશા ગણેશજીની પૂજા કરવી જોઈએ. ગણેશજીનું પહેલું નામ વક્રતુંડ છે, જેનો અર્થ થાય છે કે વક્ર સૂંઢ વાળા દેવ. ગણેશજીનું બીજું સ્વરૂપ એક દંત છે, એટલે કે એક દાંત વાળા દેવતા. ત્રીજું સ્વરૂપ કૃષ્ણ પિંગાક્ષ, કાળી અને ભૂરી આંખો વાળા દેવતા. ચોથું નામ ગજવક્त्रम છે, જેનો અર્થ હાથીના ચહેરા વાળા દેવ થાય છે. ગણેશજીનું પાંચમું નામ લંબોદર છે, જેનો અર્થ થાય છે લાંબુ અથવા જાડું પેટ ધરાવતા મારા પ્રભુ શ્રી ગણેશજી. છઠ્ઠું નામ છે વિકટમેવ, એટલે કે રાક્ષસી મુશ્કેલીઓનો નાશ કરનાર. સાતમું નામ વિઘ્નરાજ છે, જેનો અર્થ અવરોધો દૂર કરનાર થાય છે. ધૂમ્રવર્ણ એટલે ધુમાડાના રંગના ભગવાન ગણેશના આઠમા અવતારનું નામ પણ છે, જે કળિયુગમાં અહંતાસુર રાક્ષસનો વધ કરવા માટે પ્રકટ થયા હતા. ગણેશજીનું નવમું નામ ભાલચંદ્ર છે, જેનો અર્થ થાય છે જેમના કપાળ પર ગણેશજી ચંદ્ર ધારણ કર્યા છે. દસમું સ્વરૂપ વિનાયક છે, જે ગણોના નેતા છે, ગણોના સ્વામી અથવા નેતા, જે શિવના ગણોના જૂથનું નેતૃત્વ કરે છે. એકાદશ એટલે કે 11મું નામ ગણપતિ, એટલે ગણોના સ્વામી. 12મું સ્વરૂપ ગજાનન, એટલે કે હાથીના ચહેરાવાળું તરીકે ઓળખાય છે. જે કોઈ સવાર, બપોર અને સાંજ એમ ત્રણેય સાંજે આ 12 નામોનો પાઠ કરે છે, એ પ્રભુ તેમને કોઈ પણ પ્રકારના અવરોધોનો ડર નથી. આ પ્રકારનું સ્મરણ વ્યક્તિને બધી સિદ્ધિઓ આપે છે. આ દ્વારા જે વ્યક્તિ શિક્ષણ ઈચ્છે છે તે પ્રાપ્ત કરે છે, જે સંપત્તિની ઈચ્છા રાખે છે તેને તે મળે છે, જે પુત્રની ઈચ્છા રાખે છે તેને પુત્ર મળે છે, અને જે ભક્તિની ઈચ્છા રાખે છે તેને મુક્તિની ઈચ્છા રાખે છે તેને મુક્તિ મળે છે. જે વ્યક્તિ આ ગણપતિ સંકટનાશન સ્તોત્રનો જાપ કરે છે તેને 6 મહિનામાં ઈચ્છિત એક વર્ષમાં સંપૂર્ણ સફળતા પ્રાપ્ત થાય છે. આમાં કોઈ પણ પ્રકારની શંકા નથી. જે વ્યક્તિ આ લખે છે
અને તેને 8 બ્રાહ્મણોને સમર્પિત કરે છે. તેને ભગવાન ગણેશની કૃપાથી તમામ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ રીતે ગણેશજીનું સંકટનાશન સ્તોત્ર સંપૂર્ણ થયું. જય શ્રી ગણેશ.